હવે પીરિયડ્સના દુખાવાને આપો માત. માત્ર અપનાવો આ 3 સરળ યોગાસન. વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડિયો ગમે તો વિડિયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મહિલાઓની પીરિયડ્સની સમસ્યા એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. આ દરમિયાન સ્ત્રીઓને પેટ અને કમરના ભાગમાં ખૂબ જ દુખાવો અને ખેંચાણ થતું હોય છે. આ ખેંચાણ અને દુખાવામાંથી રાહત મેળવવા યોગાસન ખૂબ જ કારગર છે. મહિલાઓને માસિક સ્ત્રાવ અથવા માસિક ધર્મ આવવો એ એક કુદરતી પ્રક્રિયા છે. મહિલાઓને દર મહિને માસિક ધર્મ અથવા પીરિયડ્સ આવે છે. તરુણાવસ્થા દરમિયાન જ મોટાભાગની સ્ત્રીઓને પીરિયડ્સની સમસ્યા શરૂ થઈ જતી હોય છે. પીરિયડ્સ વખતે મહિલાઓને 5 થી 7 દિવસ સુધી બ્લીડિંગ થાય છે અને તે દરમિયાન મહિલાઓને પેટ તેમજ કમરના ભાગમાં ખૂબ જ દુખાવો પણ થતો હોય છે. આ ઉપરાંત પીરિયડ્સના સમયે થતો પીઠનો અસહ્ય દુખાવો અને ખેંચાણ મહિલાઓને અસ્વસ્થ બનાવી દે છે. ઘણી સ્ત્રીઓમાં પીરિયડ શરૂ થાય તે પહેલાં જ આવા લક્ષણો જોવા મળી શકે છે. આ દુખાવો 48 થી 72 કલાક સુધી રહી શકે છે. આવી સ્થિતિને PMS એટલે કે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ સ્થિતિ પણ ખૂબ જ પીડાદાયક હોય છે. પીરિયડ્સ દરમિયાન યોગ કરવા જોઈએ કે નહીં તે વિશે બધી સ્ત્રીઓ ઘણી ગેરસમજણ હોય છે. પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. યોગ એક એવું માધ્યમ છે જે તમારા શરીર અને મનને મજબૂત બનાવે છે. યોગ સ્ત્રીઓને માનસિક રૂપે સ્વસ્થ બનાવે છે અને મૂડને પણ બૂસ્ટ કરે છે. યોગ દ્વારા સ્ત્રીઓ પીરિયડ્સના દુખાવા અને પીરિયડ્સના ખેંચાણથી છુટકારો મેળવી શકે છે. કેટલીક મહિલાઓ આ સમસ્યાઓથી બચવા માટે ગરમ પાણીનો શેક કરે છે, પરંતુ ગરમ પાણીનો શેક કરવો એક કામચલાઉ ઉપાય છે. આ સમસ્યામાં દવાથી પણ તાત્કાલિક રાહત મળે છે, પરંતુ તેનાથી પીરિયડ્સના દુખાવા કે ખેંચાણથી પણ સંપૂર્ણ છુટકારો મળતો નથી. પીરિયડ્સના દુખાવાથી રાહત મેળવવા માટે આ 3 યોગાસનનો સહારો લઈ શકાય છે. 1. તિતલી આસન. આ આસનને બટરફ્લાય પોઝ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગાસન પીરિયડ્સના દુખાવાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. તિતલી આસનનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ આસન ઉપર સુખાસનમાં બેસવું. પીઠ ટટ્ટાર રાખવી જોઈએ. બંને પગ એવી રીતે રાખવા કે જેથી પગના પંજા અને એડીનો ભાગ ભેગો થાય. ત્યાર પછી બંને ઘૂંટણને એકસાથે આકાશ તરફ લઈ જવા અને પછી મૂળ સ્થિતિમાં જમીન પર પાછા લાવવા. આ આસનનો પ્રયોગ 15 થી 20 વખત કરવો પડશે. તમે આ આસન વિશે વધુ સ્પષ્ટતાથી જોઈ શકો છો. 2. પવન મુક્તાસન. આ આસન કરવા માટે પલંગ પર સૂઈ જાઓ અને ત્યારબાદ ઘૂંટણને છાતી પર લગાવીને બંને હાથથી પગને સમેટી લો. આ આસનથી શરીરનો થાક પણ દૂર થાય છે. આ આસન હૃદય રોગમાં ખૂબ જ કારગર સાબિત થાય છે. આ આસન પીરિયડ્સના દુખાવા અને માનસિક તણાવને દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ છે.
3. સુપ્ત ભદ્રકોણાસન. સુપ્ત ભદ્રકોણ આસન કરવા માટે તમે ઓશીકું કે અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલાં તમારે પીઠના બળે જમીન પર સૂઈ જવું પડશે. તે પછી તમારા ઘૂંટણને વાળો અને તમારા બંને પગના તળિયાને જોડો. તમારા શરીરના ઉપરી ભાગને તકિયાની મદદથી પાછળની તરફ સ્ટ્રેચ કરો. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.